હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડરવાળા પેરેગ્રાફમાં પહોંચ્યા હતા. તો શરૂ કરીએ. ફટાકડાના વિજ્ઞાનની વાત ચાલે છે, ખાસ કરીને એમાં જે દારૂગોળો હોય છે એની વાત હવે આવી રહી છે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓન ગન પાવડર હેઝ રિમેન અનચેન્જ્ડ ફોર સેન્ચુરીઝ. અહીં તમે જોશો ને મિત્રો, એટલે સ્પષ્ટ રીતે તમને ખ્યાલ આવશે કે અહીંયા પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ છે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જ્ડ ફોર સેન્ચુરીઝ. ધ બેઝિક ફોર્મ્યુલા, મૂળભૂત ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડરની ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જ્ડ. રિમેન અનચેન્જ એટલે બદલા વગરનું રહેવું, ફોર સેન્ચુરીઝ એટલે સદીઓ સુધી. તો બ્લેક પાવડર કે ગન પાવડર, જે દારૂ કહેવાય ને, બે નામ છે ઇંગ્લિશમાં, એનો જે મૂળભૂત ફોર્મ્યુલા છે, નુસ્ખો છે, અથવા તો એની જે રીત છે, એ સદીઓથી એમાં કાંઈ ફેરફાર નથી થયો. અનચેન્જ રહ્યું છે એટલે કે બદલા વગરનું રહ્યું છે. ઇટ ઇઝ a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15, 10 by weight. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15, 10 by weight. તે 75:15:10 by weight એટલે વજનથી તે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, અને સલ્ફર એ 75:15:10ના વજનના પ્રમાણથી, રેશિયો એટલે પ્રમાણ એમ, તો તે પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરના વજનનું પ્રમાણ 75:15:10નું હોય છે. કહેવાય એમ માગે છે કે તે એક મિશ્રણ છે. કોનું? તો કે 3 વસ્તુનું: પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું. ઇન ધ રેશિયો ઓફ 75, 15, 10 બાય વેઇટ. વજન કરીને 100% કરવું હોય ને, તેમાં 75%, તો કે ફોર એક્ઝામ્પલ 1 કિલો મિશ્રણ હોય તો 750 ગ્રામ તો પોટેશિયમ નાઇટ્રેટ, 150 ગ્રામ ચારકોલ અને 100 ગ્રામ સલ્ફર. આ બધું ભેગું કરેલું 1000 ગ્રામનું મિશ્રણ હતું, પણ વજનથી કરવાનું હતું, કદથી નહીં. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. It is almost the perfect combination. તે લગભગ સંપૂર્ણ કોમ્બિનેશન એટલે મિશ્રણ, તે લગભગ પરફેક્ટ એટલે આમ સંપૂર્ણ કહી શકાય એમ લગભગ મિશ્રણ છે, અને એમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. આ જે મિશ્રણ છે ને, 75, 15 અને 10નું જે પ્રમાણમાં, એ પરફેક્ટ છે. એઝ ઇટ ઇઝ એટલે જેવું છે એવું. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે સુધારા, ઓર અલ્ટરેશન્સ તો એમાં કોઈ સુધારાની કે ફેરફારની, અલ્ટરેશન એટલે ફેરફારની જરૂર નથી. Expert says that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. Experts say that, નિષ્ણાતો કહે છે કે, this might be the only chemical product. નિષ્ણાતો કહે છે કે આ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન હોઈ શકે, સ્ટીલ હજુ, યુઝિંગ એટલે ઉપયોગ કરતું, ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન. સેમ એટલે સરખું જ, એજ ઓલ્ડ એટલે સદીઓ પુરાણું, પ્રપોર્શન એટલે પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ અને ઉત્પાદનની તકનીકો. આખું જોવો પાછું. તે જેવું છે એવું સંપૂર્ણ જે છે
એ સંપૂર્ણ મિશ્રણ છે, એટલે કે ચોક્કસ પ્રકારનું મિશ્રણ છે, એમાં કંઈ હલાવવાની જરૂર નથી અને કોઈ સુધારા, આગળના કોઈ સુધારા કે બદલાવની જરૂર નથી, એટલે કે સુધારા કે બદલાવ કરવાની જરૂર નથી. નિષ્ણાતોનું કહેવું એવું છે કે આ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન હશે કે જે હજુ યુગો પુરાણી, એજ ઓલ્ડ એટલે આમ યુગો પુરાણી થાય, એટલે કે સદીઓ પુરાણી આપણે કહીએ ને. બીજા રીતે કહીએ તો જૂની પુરાણી. પ્રમાણ, પ્રપોર્શન એટલે પ્રમાણ, અને ઉત્પાદનની જે પ્રક્રિયા હોય ને, મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, ઉત્પાદનની ટેકનિકોનો ઉપયોગ કરતું હોય. તો નિષ્ણાંતોનું માનવું એવું છે કે આ કદાચ એવું એકમાત્ર રાસાયણિક ઉત્પાદન હશે કે જે હજુ સદીઓ પુરાણી પ્રમાણ માપ એનું એ જ અને ઉત્પાદન કરવાની એની એ જ પ્રક્રિયાનો ઉપયોગ કરતું એકમાત્ર રાસાયણિક પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન હોઈ શકે. કહેવાય એમ માગે છે કે સદીઓથી એકનો એક પ્રમાણમાં પહેલું આવે છે ને સદીઓથી એકને એક બનાવવાની રીત આવેલી આવે છે, અને કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન હશે. આગળ શું કહે જોઈએ. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. However, જો કે with the development of modern chemistry, આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસ સાથે light and color effects have become common in fireworks. લાઇટ એટલે પ્રકાશ અને રંગો એ ફટાકડામાં સામાન્ય બની ગઈ, એટલે કે સામાન્ય બાબત થઈ ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, અંતિમ સદીમાં ડિસ્કવરી એટલે શોધ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમની શોધ વિચ બર્ન્સ એટ હાઈ ટેમ્પરેચર, કે જે ઊંચા તાપમાન પર બળે છે, બર્ન એટલે બળવું, એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. વાક્ય સમજો બરાબર તો જ આવડશે. શું કહેવા માગે ને એ મહત્વનું છે. આ વાક્ય પાછું ઇંગ્લિશમાં બોલું, જોજો. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, એટલે કે અત્યારે 21મી સદી હાલે છે, તો 20મી સદીમાં એટલે કે 2000 વર્ષના પહેલાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ ત્રણેય ક્યાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ. હવે આ ત્રણેય વિચ બર્ન કે જેવો સળગે છે એટ હાઈ ટેમ્પરેચર, ઊંચા તાપમાને, એમિટિંગ એટલે બહાર ફેંકતા બ્રાઇટ લાઇટ એટલે તેજસ્વી પ્રકાશને, ડ્રેમેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, નાટ્યાત્મક રીતે ફટાકડાના તેજને ઇમ્પ્રૂવ સુધારે છે. હવે જરાક જોજો શું કહેવા માગે છે. છેલ્લી સદીમાં 3 એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ કે જે ઊંચા તાપમાને એવું ને કટકા કરીને તમને સમજો, વિચ કે જે બર્ન સળગે છે એટ હાઈ ટેમ્પરેચર, ઊંચા તાપમાને, શું કરતા તો કે એમિટિંગ બ્રાઇટ લાઇટ, તેજસ્વી પ્રકાશને બહાર ફેંકતા સળગે છે. એ નાટ્યાત્મક રીતે ફટાકડાના તેજને ઇમ્પ્રૂવ કરે છે, સુધારે છે.
એક જ મિનિટ. ફરીથી છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ કે જે ઊંચા તાપમાને તેજસ્વી પ્રકાશને બહાર ફેંકતા સળગે છે, તેની શોધ ડ્રેમેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. તેની શોધે નાટ્યાત્મક રીતે ફટાકડાના તેજને સુધારી નાખ્યું હતું. એનો મતલબ કે આ ત્રણેય નહોતા ને ત્યારે ફટાકડાનું તેજ એટલે કે જે પ્રકાશ નીકળે એ કંઈક જુદો નીકળતો, અને આ ત્રણેય આવ્યું તો એની શોધને લીધે ફટાકડામાં નાટ્યાત્મક બદલાવ આવ્યો એના તેજમાં. સિમિલરલી કલર્સ ટુ આર એ રિસન્ટ ડેવલપમેન્ટ. એ જ રીતે રંગો પણ એક તાજેતરનું ડેવલપમેન્ટ છે. એટલે કે તાજેતરનું જ એક રંગોમય વિકાસ થયો છે. એટલે કે ફટાકડાના રંગોમય તાજેતરમાં જ ડેવલપમેન્ટ જોવા મળે છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. Passive voice, સાદો ભૂતકાળ. The principal color emitters in pyrotechnics. The principal color emitters in pyrotechnics. પાયરોટેકનિક્સમાં પ્રિન્સિપલ કલર એમિટર્સ, મુખ્ય રંગ બહાર ફેંકનારા ઘટકો એમ લઈ લેવાનું આપણે. એટલે કે પાયરોટેકનિક્સમાં રહેલા જે મુખ્ય કલરને બહાર ફેંકનારા ઘટકો હતા ને, વેર આઈડેન્ટિફાઈડ એટલે ઓળખવામાં આવ્યા હતા આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. દસકાઓના સંશોધનો બાદ. એટલે કે દસકાઓના સંશોધન કર્યા પછી જે પાયરોટેકનિક્સની અંદર રંગ બહાર ફેંકનારા જે મુખ્ય ઘટકો હતા ને એ ઓળખાણા કે ભાઈ આ ઘટકોથી રંગ બહાર ફેંકી શકાય. ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ. આ રંગો બેમાંથી એક રીતે એને બનાવવામાં આવે છે, એક લ્યુમિનિસેન્સ અને ઇન્કેન્ડેન્સેન્સ. તો બરાબર સમજો શું કહેવા માગે છે કે આ રંગો બે રીતે બને. ટૂંકમાં ધીસ કલર્સ આર ફોર્મ એટલે બનાવવામાં આવે છે ઇન વન ઓફ ટુ વેઝ. એટલે આ બેમાંથી કોઈ પણ એક રીતે, લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેન્સન્સ. આ બે રીતોના નામ છે ને અંગ્રેજી નામ છે. હવે ઇન્કેન્ડેન્સન્સ જે લાઇટ છે એ શું છે એ આપણે જોઈએ. Incandescence light is produced when a substance is heated so much that it begins to glow. Incandescence light is produced. એટલે કે આ incandescence light ઉત્પન્ન થાય છે ક્યારે? તો when a substance is heated. જ્યારે સબસ્ટન્સ એટલે પદાર્થ, જ્યારે એક પદાર્થને ગરમ કરવામાં આવે છે, સો મચ એટલો બધો, ધેટ કે ઇટ બિગિન્સ તે શરૂ થઈ જાય છે, ટુ ગ્લો એટલે ચમકવા લાગે છે અથવા પ્રકાશિત થવા લાગે છે. તો ગ્લો એટલે પ્રકાશવું અથવા ચમકવું. તો બરાબર જોજો શું કહેવા માગે છે કે એક પદાર્થને આપણે ગરમ કરીએ તો જે ગરમીથી જે પદાર્થનું તાપમાન વધે એ પ્રકાશને શું કરે? બહાર ફેંકે છે. કહેવાય એમ માગે છે. પાછું જુઓ.
ત્યારે એક પદાર્થને એટલો ગરમ કરવામાં આવે, એટલો વધારે ગરમ કરવા, એટલો બધો ગરમ કરવામાં, સો મચ એટલે એટલો બધો ગરમ કરવામાં આવે કે તે ઇટ બિગિન્સ ટુ ગ્લો, તે પ્રકાશિત થવા લાગે. ત્યારે જે પ્રકાશ બહાર પડે ને એને ઇન્કેન્ડન્સ લાઇટ ત્યારે ઉત્પન્ન થાય છે. એવા સિમ્પલ એમ જ માગે કે એક પદાર્થને તમે ગરમ એટલો બધો ગરમ કરો કે એમ ચમકવા લાગે, પ્રકાશિત થવા લાગે, ત્યારે જે લાઇટ નીકળે ને એને ઇન્કેન્ડન્સ લાઇટ કહેવાય. It causes the substance to become hot and glow. It causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow, and white light as it becomes increasingly hotter. It causes the substance to become hot and glow. Substance એટલે પદાર્થ. To become. ગરમી કોશિશ એટલે કારણ બને છે, ગરમી કારણ બને છે. કોનું? તો કે પદાર્થનું. ટુ બીકમ એટલે બનવાનું. હોટ એન્ડ ગ્લો, ગરમી ફટાકડામાં વધે એટલે જે સબસ્ટન્સ હોય ને અંદરનો પદાર્થ એ હોટ ગરમ થાય અને ગ્લો એટલે ચમકે, પ્રકાશિત થાય. ઇનિશિયલી શરૂઆતમાં, એમિટિંગ ઇન્ફ્રારેડ શરૂઆતમાં લાલ રંગને બહાર ફેંકે, દેન રેડ, ઇન્ફ્રારેડને એટલે પારરક્ત કહેવાય, પારરક્ત ઇન્ફ્રારેડ એટલે પારરક્ત રંગ, દેન રેડ પછી લાલ કલર, ઓરેન્જ નારંગી, યલો પીળો, એન્ડ વ્હાઇટ લાઇટ અને પછી સફેદ પ્રકાશ. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, જ્યારે તે ધીમે ધીમે વધીને વધારે ગરમ થાય છે. નહીં સમજાય તમને કાંઈ? એના માટે ક્લાસરૂમમાં આવવું પડે, ઘરે ન સમજાય ઓનલાઈન. ભાષાંતર તો હું 2 વાર બોલી, 3 વાર બોલી, છતાંય બેમાં ફેર તો પડે છે. લાઈવ જેવું આમ થોડુંક આમ સ્ટાઇલું કરીને જે સમજાવું, છતાંય આપણે ટ્રાય કરીએ. ઓનલાઈનમાં તમારા રિવિઝનનો પાર્ટ છે. ઓનલાઈન તો બધા માટે ઓપન ફોર ઓલ છે. ઓપન ફોર ઓલ એટલે સ્કૂલ ઉપર આવે એના માટે અવેલેબલ છે, નથી આવતા એના માટે તો ફરજિયાત છે. પણ ત્યાં ભણ્યા પછી તમને એમ લાગે કે રિવિઝન કરવું છે તો આમાં તમે 2 વાર 3 વાર 4 વાર કરી શકો. જુઓ, ઇટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, એટલે કે ગરમી કોઝિસ એટલે કારણ બને છે, ધ સબસ્ટન્સ પદાર્થનું, ટુ બીકમ હોટ એન્ડ ગ્લો એટલે કે ગરમીને કારણે, સીધી રીતે કહીએ તો ગરમીને કારણે પદાર્થ છે એ કેવો બને? ગરમ અને પ્રકાશિત થઈ જાય. હવે એનાથી ઇનિશિયલ એટલે શરૂઆતમાં બહાર ફેંકતા ફેંકતા કયો રંગ? પહેલાં ગરમ થાય ને એટલે જો ફૂટે ને તો સીધો ઇન્ફ્રારેડ રંગ, પછી તો કે લાલ રંગ, પણ જો હજી ઓર આગળ જાય તો ઓરેન્જ, પછી યલો એન્ડ વ્હાઇટ લાઇટ, છેલ્લે સફેદ પ્રકાશ. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી વોટર, જેમ જેમ એ ઇન્ક્રીઝિંગલી વોટર એટલે કે વધતા વધતા વધારે ગરમ થતો જાય એમ કલર સીધે સીધા ફેંકે. સિમ્પલ. એક ફટાકડો ઉપર જાય છે તો એ ઉપર જતો હોય ને એ દરમિયાન અંદર પદાર્થ ગરમ થતો હોય અને એમાં જો નોર્મલ ગરમ થયો હોય ને પછી ત્યાં ફૂટે ને તો પારરક્ત રંગ આવે. પણ જો હજી થોડોક વધારે ગરમી આપીને ઊંચે જઈને થોડોક ફૂટે ને તો રેડ કલરનો પ્રકાશ એમાંથી બહાર નીકળે, અને હજી થોડોક ઓર આગળ જાય ને તો ઓરેન્જ, ઓર આગળ જઈને ફૂટે તો યલો, છેલ્લે બહુ ઊંચે જઈને ફૂટે તો વ્હાઇટ. આમ જેમ જેમ વધારે ગરમ થતો જાય ને અંદર પદાર્થ અને પછી ફૂટે ને તો એ પ્રમાણે પ્રકાશ બહાર ફેંકે. ઉપર જે રોશનીના જે ફટાકડા હોય ને ઉપર જઈને ફૂટે, ફેન્સી આઈટમ એ બધી. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. When the temperature of a firework is controlled, જ્યારે
ફટાકડાના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સીસ ત્યારે તેના ધાતુ જેવા પદાર્થની પ્રકાશ અથવા ચમક કેન બી મેનિપ્યુલેટેડ એટલે કે ચાલાકીપૂર્વક એ પ્રકાશ છે જે એની ચમક છે એનો ઉપયોગ કરવામાં આવે છે ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ યોગ્ય સમયે ઇચ્છનીય રંગ બનાવવા. લ્યો કે મારે એમાંથી પીળા રંગના આમ પ્રકાશ બહાર કાઢવો છે અને ઓરેન્જ રંગનો કાઢવો છે, મિક્સમાં પ્રકાશ બહાર કાઢવો છે, તો હું શું કરીશ? અંદર હું જે ફટાકડો બનેલો હશે ને એમાં 2 રીંગો એટલે કે ઊભા પેન્સિલ મૂકીશ અંદર. એક તો કે મારે પીળા રંગનો પ્રકાશ જોઈએ છે ઉપર જતા, તો અહીંથી આમ ઉપર ફટાકડો ઉપડશે સીધો ઉચ્ચ જતા જતા એક પેન્સિલ અંદર મૂકેલી છે દારૂની, એ જે પદાર્થ ગરમ થશે એ ધીમે થશે, એ રીતે જ મિક્સિંગ અંદર મિશ્રણ હોય છે અને ધીમે થઈ અને પછી ઉપર ફૂટશે ગરમ થતાં. ભાઈ ફૂટશે એક હારે પણ એક સ્પીડમાં અને લાંબો પેન્સિલ હશે, એક માપસરની હશે, તો 2 સળગતા ફૂટશે એક હારે ઉપર જઈને, પણ એક માપસર પ્રકાશ મળશે ને એટલે ઓરેન્જ રંગનો પ્રકાશ ફેલાવશે અને એની જ્યારે મિક્સમાં પીળો પણ એટલે જ નીકળશે કારણ કે એ વધારે ગરમ થઈ ગયો હશે ને પછી ફૂટશે. તો વધારે ગરમી તમે આપો ને તો એ રીતે ફૂટે. હજી આગળ when the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. જ્યારે glow of its metallic substances જ્યારે પહેલેથી when the temperature of a firework is controlled જ્યારે ફટાકડાના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે. હવે આ એક સમજવા જેવું છે. માની લો કે હું ફટાકડાનો રિસર્ચર હોઉં, સંશોધક હોઉં બનાવવાનો, તો હું ધારું ને એટલું તાપમાન અંદર હું ઉત્પન્ન કરાવી શકું ફટાકડામાં. તો જ્યારે ફટાકડાના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે, કંટ્રોલ કરવામાં આવે છે, ત્યારે ફટાકડાનું તાપમાનને નિયંત્રિત કરવું એટલે શું? તો કે આપણા હાથની વાત છે. એટલું આપણે ટેકનોલોજીમાં આગળ વધ્યા, ફટાકડાની બનાવટમાં આપણે આગળ વધ્યા, ધારીએ ને એટલું અંદર તાપમાન આપણે ઉત્પન્ન કરાવી શકીએ. ત્યારે શું થાય છે? તો કે જ્યારે ફટાકડાના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ ત્યારે નિયંત્રણ આપણા હાથની વાત છે એટલે ધાતુ જેવા પદાર્થના જે ચમક છે, ગ્લો પ્રકાશ, કેન બી મેનિપ્યુલેટ તેનો ચાલાકીપૂર્વક ઉપયોગ કરી શકાય છે યોગ્ય સમયે ઇચ્છનીય રંગો બનાવવા. ટુ બી એટલે હોવું થવું બનવું. એટલે કે ચાલાકીપૂર્વક એવી રીતે ટેકનિકલી એવી રીતે ઉપયોગ કરવામાં આવે કે મારે જે ઇચ્છનીય રંગ જોતો હોય ને એ મને મળે. કાં તો કે જેટલું ડિસ્ટન્સ મારે ફટાકડાને ઉપર લઈ જવા માટે કરવાનું છે એ ડિસ્ટન્સ દરમિયાન હું એટલું જ તાપમાન એને મળે અને પછી તાપમાન જેટલું મળે એ પ્રમાણે ફૂટે એટલે રંગ એવો જ ફેંકશે. માની લો કે ફોર એક્ઝામ્પલ વાત છે કે આપણે માની લઈએ કે એક બિલ્ડિંગ 8 માળનું હોય તો 80 ફૂટનું હોય, તો એવા 2 બિલ્ડિંગ થાય એટલું ઊંચું જાય ફટાકડો, તો 150 ફૂટ રાખો ને કે 150 ફૂટે જાય તો 150 ફૂટ સુધીમાં પહોંચે. એમાં જો હું વધારે ગરમી આપીશ ને અંદરના પદાર્થને અને પછી ફૂટશે ને તો સફેદ રંગ નીકળશે, પણ થોડુંક હું પ્રમાણ ઘટાડીશ ને તો પીળો રંગ નીકળશે. કેનું? ગરમીનું પ્રમાણ ત્યાં પહોંચવાનો તો છે જ એના સમય પ્રમાણે, એની હાઇટ પ્રમાણે સરખી જ હાઇટે, પણ રસ્તામાં જે ઉપર જતો હોય દરમિયાન એને જે
ગરમી મળવી જોઈએ ને એનું પ્રમાણ કેવું છે ને ગરમી મળવાનું એના ઉપર છે. આપણે ગાડી તો હલાવતા 10 ઉપર હાલે, 50 ઉપર હાલે ને 120 ઉપર હાલે, બધાની ગાડી હાલી જ કહેવાય. પણ 120 ઉપર હલાવે સ્પીડ થઈ, એમ ગરમી આપવાનું પ્રમાણ ઊંચું હોય ને તો એ ઉપર એની જે લેવલે પહોંચે ત્યાં સુધીમાં બહુ ગરમી મળી હોય ને પછી ફૂટે ને એટલે સફેદ પ્રકાશ નીકળે. પણ જો થોડીક ગરમી ઓછી મળે ને એટલે કે ગરમી આપવાનું પ્રમાણ ઘટાડવામાં આવે ને તો પીળા રંગનું, એનાથી ઓછું રાખવામાં આવે તો એમ કહેવા માગે છે. તો ઓરેન્જ રંગ, પછી રેડ અને પછી ઇન્ફ્રારેડ. એમ જેમ ગરમીનું પ્રમાણ વધુ એમ એમ કે આપણે ધારીએ ને એ ટાઈમે આપણે ફટાકડાને ઈચ્છનીય કલર આપણે મેળવી શકીએ. The principle behind any firework is that કોઈ પણ ફટાકડાની પાછળનો સિદ્ધાંત એ છે કે when heat is applied to fuel એટલે અંદર જે ગન પાવડર હોય છે એ કે જ્યારે ગન પાવડરમાં હીટ એટલે કે ગરમી અપ્લાય કરવામાં આવે છે, એટલે કે આપવામાં આવે છે, બરાબર સમજો કે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડાનો જે મુખ્ય સિદ્ધાંત છે, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, એટલે કે કોઈ પણ ફટાકડાની પાછળનો જે મુખ્ય સિદ્ધાંત છે અથવા સિદ્ધાંત છે એ છે કે જ્યારે હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુલ એટલે ઈંધણ, તમને ખબર છે બળતણ, તો બળતણ એટલે શું? ગન પાવડર. તો જ્યારે ગન પાવડરને ગરમ કરવામાં આવે છે, હીટ ઇઝ અપ્લાઇડ એટલે લાગુ પાડવામાં આવે, તો ગરમી લાગુ પાડવું એટલે ગરમ કરવામાં આવે, ત્યારે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે, બળે છે. However, જોકે because the fuel is packed tightly to keep the heat in, the burning takes place all of a sudden. પછી આગળનું જોઈએ, પહેલા આટલું સમજીએ. જોકે બીકોઝ એટલે કારણ કે, કોમ આવે ને તેથી બોલવાનું, ક્યાં બોલવાનું હું તમને કહીશ. However, કારણ કે, however, જોકે because the fuel is packed tightly to keep the heat in, એ કોમાં આવે ખરેખર, નહીતર ગુજરાતી જ ન મેળ આવે તમારો. જોકે હવે કારણ કે બોલો ને અહીંયા બીકોઝની જગ્યાએ તો કોમાં આવે ને તેથી આવે. કારણ કે ધ ફ્યુલ એટલે ઈંધણ એટલે દારૂગોળો, ગન પાવડર, કારણ કે ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, સુતળી બોમ્બ સમજો ને, કે જે દારૂગોળો હોય ને એને ઇઝ પેક્ડ એટલે પેક કરી દેવામાં આવે છે, ટાઇટલી એટલે સખત રીતે, એટલે ઉપર સિંદરી નાન તેન વીટેલું હોય. ટુ શું કામે? તો કે ટુ કીપ ધ હીટ ઇન, ગરમીને અંદર રાખી મૂકવા માટે, કે ગરમી અંદર જ રહેવી જોઈએ, બહાર ન નીકળી જવી જોઈએ, એટલે એને સખત રીતે પેક કરી દેવામાં આવે. તેથી ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ એ સડન, હીટ ઇન પછી આવ્યું ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ એ સડન, એટલે કે જે બર્નિંગ એટલે તાપ, ભડકો, ટેક્સ પ્લેસ એટલે થાય છે, ઓલ ઓફ એ સડન એટલે અચાનક. પછી શું આવ્યું જોઈએ? ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, તે એક લાક્ષણિક મોટો અવાજ ઉત્પન્ન કરે છે. સળગે ને એટલે બૂમ કરીને ફૂટે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ફટાકડાની મૂળભૂત મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, ફટાકડાની મૂળભૂત ઉત્પાદન કરવાની પ્રક્રિયા ઇઝ સિમ્પલ, સરળ છે.
The raw materials required are fuel, binders, oxidizers, and a few other material. હવે એને જરૂર કઈ વસ્તુની પડે તો કે એમાં બળતણ એટલે ગન પાવડર, પછી બાઇન્ડર્સ એટલે બાંધવાની સામગ્રી, પછી ઓક્સિડાઇઝર એટલે ઓક્સિડાઇઝર, અને બીજા કેટલાક જોજો બરાબર, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ અને બીજા કેટલાક પદાર્થ. આ બધાની જરૂર પડે ટૂંકમાં. આ રો મટીરિયલની જરૂર હોય છે. જે જરૂરી રો મટીરિયલ હોય ને એ આ બધા છે. એક ઓલો ગન પાવડર, બાઇન્ડર્સ એટલે બાંધવા માટેના જે કંઈ જરૂર હોય ફટાકડાને બાંધવા માટે, પછી ઓક્સિડાઇઝર્સ કે જે સળગાવવાનું કામ કરે. ઓક્સિડાઇઝરનું કામ શું છે તો કે એ સળગાવવા માટે હોય છે, ટુ મેક ઇટ બર્ન. એન્ડ એ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજા થોડાક સામગ્રી પદાર્થ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે તત્વો, અંદર જે તત્વો હોય ને એ. અહીંયા આપણે સામગ્રી લઈએ તો આ સામગ્રીને શું કરવામાં આવે તો કે દળવામાં આવે, એટલે કે ભૂકો કરી નાખવામાં આવે. બીજી રીતે કહે તો વાટી નાખવામાં આવે. પણ આમ ગ્રાઇન્ડ એટલે વાટવું કરતાંય દળવું. મિક્સર એન્ડ ગ્રાઇન્ડર આવે ને, એટલે કે આમાં જે તત્વો હોય છે એ બધાનું શું કરવામાં આવે તો કે એને આ બધી સામગ્રી હોય ને ઇન્ગ્રેડિયન્ટ્સ એને દળવામાં આવે અને મિક્સ્ડ વેલ એને સારી રીતે ભેળવી દેવામાં આવે. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ એ મશીન ફ્રોમ વિચ, આ જે મિશ્રણ હોય ને એને પુશ્ડ થ્રુ એ મશીન, એને એક મશીનમાં ધકેલવામાં આવે. ફ્રોમ વિચ કે જેમાંથી ઇટ કમ્સ આઉટ તે બહાર આવે છે મિશ્રણ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ, લાંબા સળિયા તરીકે અથવા પટ્ટીઓની જેમ પટ્ટીઓ તરીકે બહાર આવે છે. એન્ડ then rolled in cardboard or old newspaper with a fuse. પછી એને રોલ ઇન કરવામાં આવે તો કે વીંટવામાં આવે. કેમાં વીંટવામાં આવે તો કે કાર્ડબોર્ડ પુઠ્ઠામાં અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપર્સ અથવા જૂના છપામાં વિથ એ ફ્યુઝ એટલે ઓલી વાટ સળગાવવા માટે, એટલે કે વાટ સાથે. જો પાછું બોલું છું, બધી સામગ્રી હોય ને એને દળી અને મિશ્રણ તૈયાર કરવામાં આવે. આ એક મિશ્રણ યંત્રમાં નાખવામાં આવે. એમાંથી લાંબા કાસળિયા જેવા જે વીંટા કહેવાય ને એ નીકળે અથવા પટ્ટીયું સ્વરૂપમાં બહાર આવે. પછી એને પુઠ્ઠામાં અથવા તો જૂના જે છાપા હોય ને એને વાટ એટલે દિવેટ પણ થાય, વાટ સાથે શું કરવામાં આવે વીંટાળવામાં આવે, એટલે ફટાકડો તૈયાર. પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. પાયરોટેકનિક્સનું હવે પછી જે વાક્ય છે ને એનું ટ્રાન્સલેશન છે કે પાયરોટેકનિક્સનું એ તમે જોયું ને રો મટીરિયલ વાળું થયું. અહીંયા પહોંચ્યા આપણે કે પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેને અગ્નિ સાથે કામ ડીલ વિથ એટલે ની સાથે કામ લેવું. તો અગ્નિ સાથે કામ કરવાનું હોય છે અથવા કામ લેવાનું હોય છે, પણ અગ્નિ સાથે છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. The industry is notorious for its accidents. આજે ફટાકડા બનાવવાનો ઉદ્યોગ છે પાયરોટેકનિક્સ. જો ઉપરનું વાક્ય સમજો, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ,
તો કે પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ હોય તો એ છે એને આગ સાથે કામ લેવાનું હોય છે, આગ આયરા બનારો. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. ઉદ્યોગ તેના અકસ્માતો માટે કેવું છે, કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. પછી અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય, તો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ. જોકે જો મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે ને તો એ સ્ટેબલ એટલે સહી સલામત હોય છે. જો મિશ્રણને સૂકી બરાબર સાંભળજો, જો મિશ્રણને ઠંડુ અને સૂકેલું રાખવામાં આવે તો તે સહી સલામત હોય છે. પણ શું કીધું બરાબર સમજ્યા ને, કે જો મિશ્રણને ઠંડુ એન્ડ ડ્રાય સૂકું રાખવામાં આવે ને તો એ કેવું હોય છે, સ્ટેબલ એટલે સહી સલામત હોય છે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. જો આકસ્મિક રીતે એમાં આગ લાગુ પડી જાય ને તો ઇટ કેન બી કેચ ફાયર. તો તેમાં જો એમાં આકસ્મિક રીતે ગરમી લાગી જાય ને તોય એમાં પછી આગ લાગી શકે. હવે જોજો, થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ફ્રોમ એ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. આ સમજવા જેવું છે કે ક્યારેક વધુ પડતું ઘર્ષણ થાય તડકાથી અથવા અથડાવાથી કઈ વસ્તુ ભટકાય કે આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થઈ જાય તેમાં આગ લાગે તો આગ લાગી શકે. શું કહે સમજો, પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે એને પહેલાથી એ ફકરો કે આગ સાથે જ કામ લેવાનું હોય છે. આ જે ફટાકડા બનાવવાનો ઉદ્યોગ છે, પછી વેધર ઇન ધ યુએસએ ઓર જાપાન ઓર ઇન્ડિયાનો મતલબ એમ થાય કે અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય, ફલન પછી જાપાન હોય, અમેરિકા હોય, ભારત હોય, આ ઉદ્યોગ ફટાકડાનો ઉદ્યોગ તેના અકસ્માત માટે કુખ્યાત છે, એટલે કે બહુ ફેમસ છે. પણ સારી વાત નથી એટલે એને કુખ્યાત કહેવાય, પ્રખ્યાત ન કહેવાય. જોકે પછી એમ કે જોકે જો મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સહી સલામત હોય છે, છતાં પણ ઇટ કેન કેચ ફાયર, છતાં પણ એમાં આગ લાગી શકે. ઇફ હીટ ઇઝ અપ્લાઇડ એક્સિડન્ટલી અપ્લાઇડ. જો ગરમી આકસ્મિક રીતે એમાં લાગી જાય તો કોના મારફતે, થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, કોઈક વાર વધારે પડતા ઘર્ષણને કારણે અથવા મારફતે, ઓર ફ્રોમ એ સ્પાર્ક, કોઈ તીખારો કે તણખો જાય એને કારણે, ઓર એન ઇમ્પેક્ટ, અથડામણ જેને કહીએ ને તો અથડામણથી. અથડામણ એટલે શું કે આપણે પોપ છે એ અથડામણથી જ ફૂટે ને, એમ એ અથડામણનો સિદ્ધાંત અંદર લાગુ પડે. દિવાસળીને આપણે આમ ઘસીએ તો ઘર્ષણથી સળગે. તો આ બધા અલગ અલગ ઓલાથી થતા હોય. હવે શું છે તો કે આખું જોજો હજી બાકી છે. તો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. જો મિશ્રણને ઠંડુ ને સૂકું રાખવામાં આવે ને તો સહી સલામત છે, છતાં પણ જો આકસ્મિક રીતે વધારે પડતા કોઈક વાર ઘર્ષણને કારણે અથવા મારફતે અથવા કોઈ તીખારાને કારણે અથવા કોઈ અથડામણને કારણે, આમાં કારણે નથી પણ મારફતે લેવું પડે, થ્રુ એટલે મારફતે આકસ્મિક રીતે જો ગરમી લાગી જાય તો ઇટ કેન કેચ ફાયર, તો એમાં આગ લાગી જાય. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો
ફટાકડાનું જે ફાયરવર્ક્સ છે ને, ફટાકડાને વધારે સલામત બનાવવા માટેની રીતો શોધી રહ્યા છે, એટલે કે ગોતી રહ્યા છે કે કેમ કરીને આપણે વધારે સહી સલામત ફટાકડાની બનાવવાની રીતો શોધવી. હવે 5 ફકરા જેવું રહીએ છે, એટલે એક લેક્ચર તો આપણે આમાં જોશે જ. તો આપણે અહીંયા વિરામ લઈએ, આજનો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. ઇન ઇન્ડિયાથી આપણે પાછું ભારતમાં આવીને, ઇન ઇન્ડિયા એટલે ભારતમાં થઈને તો એમાં આવી અને આપણે આગળનો લેક્ચર ચલાવીશું. આટલું રાખીએ. ઓકે બાય. તમને ન સમજાય તો 2-3 વાર એકને એક ફકરો સમજો, એના સ્પેલિંગ જોઈ લ્યો, સમજશો એટલે ટ્રાય કરશો એટલે આખી ટેક્સ્ટ બુકમાં સૌથી અઘરો પાર્ટ આજના લેક્ચરમાં હતો. એટલે થોડુંક જટિલ લેંગ્વેજ હતી, એટલે સમજવું તમને પણ અઘરું પડ્યું હોય. ઓકે બાય, સી યુ અગેન.